ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત ચોરી અથવા ગુમ થયેલા મોબાઈલ તેમજ સોનાના દાગીના તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. જેમાં નર્મદા એલસીબી પોલીસે શોધી કાઢેલા 45 અને સાગબારા પોલીસે શોધી કાઢેલા 20 મોબાઈલનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજપીપળામાંથી ચોરી થયેલા અંદાજે 26 ગ્રામ સોનાના દાગીના પણ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહે જણાવ્યું હતું કે કોઈ પણ ચોરી કે ગુમ થયેલી વસ્તુ અંગે પોલીસમાં ફરિયાદ કરવાથી પોલીસ સંપૂર્ણ મદદ કરે છે. તેઓ નર્મદા પોલીસ, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ અને સમગ્ર ટીમની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ કર્મચારીઓના ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે નવી સાયકલને પણ લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. પોતાની મેમરીઝ, ફોટોઝ, વિડીયોઝ અને કોન્ટેક્ટ અને બીજા અગત્યના ડાટા હોય છે, તો એ સહી સલામત એ શોધીને એમને પરત કરવામાં આવે છે. એ ખૂબ પોલીસની સરાહનીય કામગીરી છે. હું એસપી નર્મદાને અને એમની આખી ટીમને ખૂબ અભિનંદન આપું. સાહેબ, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે વરસાદ પડી ગયો છે, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત જે આવે છે રેન્જમાં જે આવેલા છે વિસ્તાર, લગભગ 2 દિવસથી રેન્જના 4 જિલ્લાઓમાં, જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને વડોદરા ગ્રામ્ય છે, એમાં ખાસ કરીને ગઈકાલે ખૂબ વરસાદના વાતાવરણ હતું. એમાં આપણે વાત કરીએ તો લગભગ રેન્જના તમામ જિલ્લાઓમાં મળીને અત્યાર સુધી 11 જેટલા રૂટ જે છે એને ડાયવર્ટ કરવામાં આવ્યા છે, એને બંધ કર્યા છે અને બીજા ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. જે જોખમી વિસ્તાર છે ત્યાં પોલીસના બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે, જેથી કોઈ પણ સંજોગોમાં કોઈ જાનહાનિ ના થાય. અને સાથે સાથ ગઈકાલે કિમ નદીમાં થોડા વધારે પાણી આવવાના કારણે હાંસોટના વિસ્તારમાંથી લગભગ 255 જેટલા માણસોને સુરક્ષિત જગ્યા લઈ જઈને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. પોલીસના સંકલન 4 જિલ્લાઓમાં એનડીઆરએફ અને એસડીઆરએફ સાથે ચાલી રહ્યો છે. કલેક્ટર અને એસપી બધા મળીને એમાં સતત વોચ રાખી રહ્યા છે અને જ્યાં જરૂરત પડે ત્યાં પોલીસ ખડા પગે રહીને 24 કલાક કામ કરી રહી છે લોકોની જાનમાલની સુરક્ષા કરવા માટે. થેન્ક યુ.